હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. કેમ છે બધાને? મજા ને? આપણે ધોરણ 6 માં ગયા વખતે એક્ટિવિટી 1, 2A, 2B અને 3 જોઈ હતી યુનિટ 1 માં, બરાબર? સેમેસ્ટર 2. આજે આપણે સેમેસ્ટર 2 યુનિટ 1 માં જોઈશું એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 નું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ એટલે સ્વાદ અને વેસ્ટ એટલે બાકી રહેલું અથવા બગાડ, બરાબર? એમાંથી બનાવેલી જે નકામી વસ્તુ છે એમાંથી બનાવેલી વસ્તુનો ટેસ્ટ. આ આપણે જે આખું કવિતા સ્ટોરી છે આપણી, એ જે સ્ટોરી છે એમાં એક કિંગડમ હોય છે, રાજ્ય, બરાબર? એ રાજ્યના જે મહારાજા હોય છે ને, એક યુજ એટલે કે વિશાળ, આમ ઘણી મોટી સંખ્યામાં છે ને એ ડિનર રાખે છે, એટલે કે રાતનું ભોજન રાખે છે. એમાં છે ને બધા ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ આવેલા હોય છે, એટલે કે એના મહત્વના જે આપણે કોઈ સ્પેશિયલ ગેસ્ટ હોય ને એ આવેલા હોય છે. હવે એના માટે ઘણા સ્પેશિયલ હોય છે એ રાજા માટે. એટલે એ રાજા છે એ પોતે જાતે જ્યાં કુક રસોઈયો જે છે એ કુકિંગ કરતો હોય છે, એટલે કે રસોઈ બનાવતો હોય છે, ત્યાં જાય છે અને જોવે છે બધી વસ્તુને કે ભાઈ આજે જે મારા રસોઈયો છે, મારા કુક છે, એ મહારાજાએ આજે શું બનાવેલું છે, કઈ કઈ વસ્તુ બનાવેલી છે, એટલે એ જોવા જાય છે. તો અહીંયા છે ને બાકી રહેલી ઘણી વસ્તુ નીકળે છે, જે રસોઈ બનાવી હોય છે એમાંથી વધારાની જે બચેલી વસ્તુ હોય છે, એટલે કે નકામી વસ્તુ, એ ઘણી બધી હોય છે. એટલે એને જોઈને છે એ મહારાજા એમ કે છે કે તમે આટલી બધી છે એ બગાડ ન કરો વસ્તુનો, અને આ વસ્તુનો કંઈક ઉપયોગ કરી અને તમે એને કંઈક વિચારીને નવી ડીશ બનાવો. એટલે કુક છે એ આખી એને વેસ્ટમાંથી બેસ્ટ આપણે કહીએ ને, એ જ રીતે જે વેસ્ટ વસ્તુ છે એમાંથી બેસ્ટ ડીશ બનાવે છે. અને એ ડીશ નું નામ પડે છે પછી અવિયલ, બરાબર? એ ડીશ છે એ બધો જે મિક્સચર કચરો હોય છે, એટલે કે બગાડ જે હોય છે એમાંથી એને બનાવેલી હોય, વધારાની જે બાકી રહેલી વસ્તુ એમાંથી એને વેસ્ટમાંથી બેસ્ટ ડીશ બનાવે છે. અને એ આખા કેરેલામાં ફેમસ થાય છે, બરાબર છે? તો આપણે આજે એના વિશે સ્ટોરી આખી સાંભળવાની છે કે જે છે એ વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવે છે, અને એ કુક હોય છે તે પોતે કોણ હોય છે. તો આપણે આપણી સ્ટોરી શરૂ કરતા પહેલા સૌપ્રથમ શું કરીશું, તો આપણે સ્પેલિંગ રીડ કરીશું, બરાબર છે? એ સ્પેલિંગ ને તમારે શું કરવાનું છે, તો કે તમારી CW માં કમ્પલસરી લખવાનું છે. 3 ટાઈમ્સ લખી અને પાકા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ધ્યાન રાખશો અને વ્યવસ્થિત સ્પેલિંગ જોશો, બરાબર છે? તો સૌપ્રથમ હું શરૂ કરીશ. આપણો પહેલો સ્પેલિંગ છે ટુ ઓર્ડર. ઓર્ડર કરવું એટલે હુકમ આપવો. ટુ યુઝ એટલે કે વિશાળ પ્રમાણમાં. ડિનર એટલે રાતનું ભોજન. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. પર્સનલી એટલે વ્યક્તિગત રીતે અથવા જાતે પોતે. કુક એટલે રસોઈયો. ડીશ એટલે વાનગી. ટુ સ્મેલ એટલે સોડમ અથવા સુગંધ. સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુ. વેસ્ટ એટલે નકામી વસ્તુઓ, જે વસ્તુ ઉપયોગમાં આવે નથી તેવી વસ્તુઓ, વેસ્ટ, બરાબર? ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. અને ટુ વેસ્ટ, જો અહીંયા નાઉન તરીકે ને અહીંયા ક્રિયાપદ તરીકે ટુ વેસ્ટ લીધેલું છે, એટલે કે બગાડ કરવું. એ બેમાં તમારે ધ્યાન રાખવાનું છે. ટુ લાગેલું હોય એટલે ક્રિયાપદ બને છે. શ્યોરલી એટલે ચોક્કસ. ટુ સ્ટેર એટલે ની તરફ એકી દર્શે જોવું. આઈડિયા એટલે યુક્તિ. ટુ વેસ્ટ, ટુ વોશ એટલે ધોવું. સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. ગ્રાઉન્ડ એટલે વાટેલું. ગ્રાઇન્ડ નું ભૂતકાળનું રૂપ થાય છે ગ્રાઉન્ડ. ફ્રેશ એટલે તાજું. કોકોનટ એટલે ટોપરું. ગ્રીન ચીલી એટલે લીલું મરચું. અને એટલે રેડ ચીલી એટલે લાલ મરચું. ટુ એડ એટલે ઉમેરવું. પેસ્ટ એટલે મિશ્રણ. વ્હિપ્ડ કર્ડ એટલે ફીણેલું દહીં. કરી એટલે કઢી. ટુ પોર એટલે રેડવું. ટુ ડેકોરેટ એટલે શણગારવું. તમે કોઈ ડીશ ને શણગારો એને ટુ ડેકોરેટ કર્યું કહેવાય. કરી લીવ્સ એટલે મીઠો લીમડો. ટુ સર્વ એટલે પીરસવું. કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું. ફેમસ એટલે પ્રખ્યાત. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી, કાલ્પનિક રીતે આપણે વિચારીએ ને ઇમેજિન કર્યું કહેવાય. હાઇડ એટલે સંતાવવું. કિંગડમ એટલે રાજ્ય. અને પોપ્યુલર એટલે લોકપ્રિય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે સ્પેલિંગ, બરાબર છે, જે આપણે વ્યવસ્થિત રીતે રીડ કરેલા છે. હવે તમારે આને લખી અને પાકા કરવાના છે. તો હવે આપણે આપણી સ્ટોરી શરૂ કરીશું, બરાબર છે? આપણા સ્ટોરીનું નામ શું છે, તો કે ટેસ્ટ ધ વેસ્ટ, એટલે કે ટેસ્ટ બાકી રહેલી વસ્તુનો ટેસ્ટ. નકામી વસ્તુ જે વેસ્ટ વધારાની હતી એમાંથી બનાવેલી વસ્તુઓ. તો આપણો પહેલો પેરેગ્રાફ છે. ધ મહારાજા ઓફ ત્રવાનકોર ordered a huge dinner. The મહારાજા ઓફ ત્રવાનકોર. ત્રવાનકોર નામનું જે નગર છે, રાજ્ય છે, એના
મહારાજા છે એને શું કર્યું? ઓર્ડર કર્યું. ઓર્ડર નું ભૂતકાળનું રૂપ થાય ઓર્ડર્ડ. આપણે અહીંયા જોયું ઓર્ડર એટલે હુકમ આપો, એમાં ઈડી પ્રત્યય લાગે એટલે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે. અ હ્યુજ ડિનર એટલે વિશાળ પ્રમાણમાં મોટી સંખ્યામાં એને રાતનું ભોજન રાખ્યું. ડિનર એટલે શું થાય? રાતનું ભોજન. અને લંચ એટલે બપોરનું ભોજન. અને સવારના નાસ્તાને શું કહેવાય? તો કે બ્રેકફાસ્ટ કહેવામાં આવે છે. That was for many important guests. તે કેના માટે હતું? જો અહીંયા હતું શું કામ? કારણ કે was આપેલું છે, બરાબર છે કે એવું હોય તો તમારે અહીંયા is પ્રત્યય લાગે. That was for એટલે માટે, અને many એટલે ઘણા, અને some એટલે થોડાક, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વના. જે મહત્વના, ઇમ્પોર્ટન્ટ એટલે શું થાય? મહત્વના. ગેસ્ટ એટલે મહેમાનો, જેને આપણે સ્પેશિયલ મહેમાનો હોય, બરાબર. ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ એટલે સ્પેશિયલ મહેમાનો. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. સો એટલે તેથી, ધ મહારાજા એટલે જે કિંગડમના રાજ્યના મહારાજા કિંગ હોય છે તે પોતે, પર્સનલી એટલે જાતે પોતે અથવા વ્યક્તિગત રીતે, બરાબર. આપણે સ્પેલિંગમાં જોયું કેમ ટુ ધ કિચન, કિચનમાં આવ્યા. જો કેમ છે એ કમનું ભૂતકાળનું રૂપ છે. હવે તો આ વાક્ય કયા કાળમાં થયું? તો કે સાદા ભૂતકાળમાં થયું, બરાબર છે. He wanted the best dishes for the guest. તે ઈચ્છતા હતા. વોન્ટ નું ભૂતકાળનું રૂપ થાય છે વોન્ટેડ, ઈડી પ્રત્યય લાગે છે. વોન્ટ એટલે ઈચ્છવું. શું થાય? ઈચ્છવું. શું ઈચ્છતા હતા? તો કે બેસ્ટ ડિશિસ, સારામાં સારી ડિશિસ. ફોર ધ ગેસ્ટ એટલે મહેમાન માટે. ફોર એટલે માટે. The cook was busy with his work. કુક છે એટલે કે રસોઈયો છે એ બિઝી હતો. બિઝી એટલે વ્યસ્ત, અને વિથ એટલે સાથે. શેની સાથે વ્યસ્ત હતો? તો કે હિઝ વર્ક, પોતાના કામમાં. કુકનું કામ શું હતું? રસોઈ કરવાનું. એટલે એ કોના ક્યાં વ્યસ્ત હતો? તો કે કિચનમાં પોતાના કામમાં વ્યસ્ત હતો. વેન ધ મહારાજા કેમ, જ્યારે મહારાજા આવ્યા. વેન એટલે જ્યારે, અહીંયા સંયોજકના સંદર્ભમાં લેવાનું છે, આપણે સમયના સંદર્ભમાં લેવાનું નથી. મહારાજા કેમ એટલે કમનું ભૂતકાળનું રૂપ થાય કે મહારાજા આવ્યા ત્યારે, બરાબર છે. તો આના ઉપરથી આપણે પ્રશ્ન બનાવી શકીએ કે હુ વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા આવ્યા ત્યારે કોણ બિઝી એટલે કે વ્યસ્ત હતું, બરાબર. તો WH ક્વેશ્ચન આપણને એક મળી ગયો. પછી આના ઉપરથી બીજો પ્રશ્ન આપણને મળી શકે તો કે કયો? આ જ પેરેગ્રાફમાં. તો કે હુ ઓર્ડર અ હ્યુજ ડિનર. કોને વિશાળ ભવ્ય ડિનર છે એ યોજના કરી હતી એની? તો કે મહારાજાએ. આપણો આન્સર શું આવે? ધ મહારાજા ઓફ ત્રવાનકોર, બરાબર. ધ કિંગ ઓફ ત્રવાનકોર, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો તમને એમસીક્યુ તરીકે પૂછી શકે અને પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે. પછી એમાંથી આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કાઢી શકીએ. તો કે કેવી બનશે? તો કે ધ મહારાજા વોન્ટેડ ધ ખાલી જગ્યા ફોર ધ ગેસ્ટ. મહારાજા છે એ એના ગેસ્ટ માટે શું ઈચ્છતા હતા? એટલે કે શું એને શું એવું ઈચ્છા હતી કે મારા ગેસ્ટ છે એના માટે કંઈક સ્પેશિયલ કર્યું. શું હતું? તો કે બેસ્ટ ડિશિસ, સારામાં સારી જે ડીશ છે એ ઈચ્છતા હતા, બરાબર છે. વોટ વોઝ ધ કુક ડુઈંગ વેન ધ મહારાજા કેમ, બરાબર. આપણે એ જોયું. પહેલા આપણે હુ વડે બનાવ્યું અને પછી વોટ વડે કે છે મહારાજા આવ્યા ત્યારે કુક શું કરી રહ્યા હતા? તો કે ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. વોટ વડે પ્રશ્ન પૂછી શકે, બરાબર છે. તો આપણે આમાં WH ક્વેશ્ચન પણ જોયા. હવે આપણે એના પછીનો છે એ આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈશું. પછીનો પેરેગ્રાફ શું છે જોઈએ, ચલો. કુક સેઝ, કુક કહે છે, કુક કહે છે વેલકમ. વેલકમ આપણે કોઈ અંદર આવે, બરાબર. આપણે ત્યાં ઘરે આવ્યું હોય કે આપણે ક્લાસમાં આવે કે ક્યાંય બી આપણે કોઈ વ્યક્તિ આવે તો આપણે એનું વેલકમ, સ્વાગત કરીએ છીએ. માય લોર્ડ, માય લોર્ડ એટલે મારા ભગવાન, બરાબર. કોઈ કુક હોય એના રાજા હોય કે આપણે આપણા રાજ્યના રાજા હોય એને સંબોધીને કહેવામાં આવતો શબ્દ છે, એને માન આપતો શબ્દ, બરાબર. એટલે એમ કે છે માય લોર્ડ. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હું ખૂબ જ ખુશ છું કે તમને અહીં જોઈને. ટુ સી એટલે જોવું, અને યુ એટલે તમને, હિયર એટલે અહીં. તો હિયર નું વિરોધી શું થશે? ધેર, ત્યાં, બરાબર. એટલે એમ કે છે કે માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હું ખુશ છું તમને અહીં જોઈને, બરાબર. તો આના ઉપરથી આપણે પ્રશ્ન બનાવી શકીએ આ જ સેન્ટેન્સ ઉપરથી. તો કે શું પ્રશ્ન બનશે? હુ બીકમ હેપી ટુ સી ધ કિંગ. કિંગને જોઈને કોણ હેપી થયું હતું? તો આન્સર શું આવશે?
The cook became happy to see the king. જેમ આપણે who વડે બનાવીએ એવી જ રીતે who માં આપણે જ્યારે બનાવીએ ત્યારે શું કરવાનું, કરતા ખાલી મૂકવાનું, એટલે કે પેલું વ્યક્તિનું નામ મૂકવાનું અને બાકી આખો પ્રશ્ન છે તમારે બેઠે બેઠો કોપી કરવાનો આવે છે. બરાબર. પછી એના ઉપરથી એમસીક્યુ આપણે બનાવી શકીએ. તો કે શું બનાવી શકીએ, તો કે વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર, હુ સેડ ધીસ લાઈન. આ લાઈન કોણ કહે છે, તો કે કુક કહે છે. અને કોને કહે છે, તો કે ધ કિંગ ને. બરાબર, કિંગ ને કહે છે. એના ઉપરથી આપણને કોણ કહે છે, કોને કહે છે, બરાબર, એ આપણે કહી શકીએ હું ને હું. કિંગ સેઝ યોર ડિશ સ્મેલ રિયલી ગુડ. યોર એટલે તમારી, બરાબર, તમારી ડીશ એટલે કે વાનગી છે એ સ્મેલ કરે છે, એટલે કે એની સુગંધ આવે છે. રિયલી એટલે ખરેખર, અને ગુડ એટલે સારી. તમારી વાનગીની છે ખૂબ જ સરસ સુગંધ આવે છે. કુક સેઝ થેન્ક યુ યોર મજેસ્ટી. કુક કહે છે થેન્ક યુ તમારો આભાર. બરાબર, યોર મજેસ્ટી એટલે માન આપતો શબ્દ. રાજાને જે માન આપીને બોલાવતા હોય એમાં શબ્દ આપણે યોર મજેસ્ટી આવે છે, એટલે કે માન આપતો શબ્દ. કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ. સ્ક્રેપ્સ એટલે આપણે સ્પેલિંગમાં જોયું કે બાકી રહેલી વસ્તુઓ. બરાબર, જે વસ્તુ બાકી રહી ગઈ છે એને સ્ક્રેપ કહેવાય. પોઇન્ટિંગ કરવું એટલે કે ઈશારો કરવો. બરાબર, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટમાં પોઇન્ટિંગ કરીને એટલે કે ઈશારો કરીને. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. વોટ વડે જો પ્રશ્ન પૂછ્યો છે, ત્યાં બાસ્કેટમાં શું છે. બરાબર, વોટ એટલે શું. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, ત્યાં બાસ્કેટમાં શું છે, એટલે કુક હવે છે એ રિપ્લાય આપશે. બરાબર, જયારે કુક બિઝી હતા ત્યારે મહારાજા આવ્યા, તો મહારાજાને જોઈને કુક કેવા થઈ ગયા, હેપી થઈ ગયા. બરાબર, પછી એની ડીશ છે ખૂબ જ એની સ્મેલ સરસ આવતી હતી, એટલે મહારાજા તો હેપી થઈ ગયા કે ના ના ડિનર છે તો ખૂબ જ સરસ બન્યું છે. પણ પછી જે વધારાની વસ્તુ છે એના તરફ એ ઈશારો કરે છે. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, ત્યાં બાસ્કેટમાં શું છે. કુક સેઝ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ, તે નકામા બાકી રહેલા વેજીટેબલ છે. જો WEST વેસ્ટ એટલે દિશા થાય, WASTE વેસ્ટ એટલે શું થાય છે, તો કે બાકી રહેલી વસ્તુ. બરાબર, યોર મજેસ્ટી આઈ વિલ થ્રો ઇટ અવે. મહારાજ હું તેને બહારે થ્રો કરી દઈશ. થ્રો ઇટ અવે એટલે ત્યાંથી દૂર ફેંકી દેવું. થ્રો કરવું એટલે ફેંકી દેવું. અને આઈ વિલ, જો વિલ પ્રત્યય આવે એટલે આપણને ખબર પડે કે વિલ પ્લસ થ્રો. થ્રો છે ટુ બી નું મૂળ રૂપ છે. વિલ પ્લસ થ્રો એટલે કયો કાળ થઈ ગયો, તો કે ભવિષ્ય કાળ થયો. કિંગ સેઝ નો નો. કિંગ કે છે ના ના, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તું છે એ બધા વેજીટેબલ્સ ને બગાડી શકે નહીં. જો કેન નોટ, બરાબર, કેન એટલે તમારે કોઈ કાર્ય કરવા માટે કે શક્યતા બતાવવા માટે કેન નો ઉપયોગ કરવામાં આવે છે. કેન નોટ છે એનું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય બન્યું. કેન પ્લસ નોટ. બરાબર, ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. ફાઇન્ડ અ વે એટલે કે રસ્તો શોધનાનો ફ્રેઝ છે, એટલે કે શબ્દ સમૂહ. ફાઇન્ડ અ વે. ફાઇન્ડ એટલે શોધવું અને વે એટલે રસ્તો, એટલે કે તું કઈક રસ્તો શોધ આ વસ્તુનો ઉપયોગ કરવા માટે. યુઝ એટલે ઉપયોગ કરવો, ધેમ એટલે તેનો ઉપયોગ કરવાનો કઈક તું રસ્તો શોધ. કુક સેઝ શ્યોરલી, ચોક્કસ, આઈ વિલ એટલે હું કરીશ, એમ રસ્તો શોધીશ, આઈ વિલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ પેરેગ્રાફ ઉપરથી આપણે થોડા પ્રશ્નોત્તરી કરી લઈએ. જો ડીડ ધ કિંગ એપ્રિશિએટેડ ધ સ્મેલ ઓફ ધ ડીશ. જો કિંગ છે એને એપ્રિશિએટ કરે છે તેની ડીશની સ્મેલ થી, તો કે યસ, ધ કિંગ એપ્રિશિએટેડ ધ સ્મેલ ઓફ ધ ડિશિસ. એપ્રિશિએટ કરવું એટલે એને તમારે મોટિવેટ કરવું. બરાબર, કે એની ડીશ છે ખૂબ જ સારી હતી એટલે એના વખાણ કરે છે. પછી એના ઉપરથી આપણે એમસીક્યુ કયો બનાવી શકીએ, તો કે ધ કુક કોલ્ડ મહારાજા એઝ. કુક છે મહારાજાને શું સંબોધીને બોલાતો હતો, તો કે માય લોર્ડ ઓર મજેસ્ટી. વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ. બરાબર, આ બાસ્કેટ વાળો ક્વેશ્ચન છે તો આપણને અહીંયા આપેલો જ છે. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ અથવા વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ. આપણે બાસ્કેટમાં શું હતું એમ પૂછ્યું, કેમ કે ઉપર તો આપણો પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો. એટલા માટે વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ, ધેર વોઝ વેજીટેબલ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. પછી બીજા WH ક્વેશ્ચન કયો બનશે, તો કે વોટ ડીડ ધ કુક પ્લાન ટુ ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ.
કુકે શું પ્લાન કર્યો હતો વેજીટેબલ વેસ્ટ નો? તો કે કુક પ્લાન્ડ. જો પ્લાન્ટ શું કામ એને ડીડ આવ્યું? વોટ ડીડ ધ કુક પ્લાન ટુ ડુ ધ વેજીટેબલ વેસ્ટ? વેજીટેબલ વેસ્ટ સાથે કુકે શું પ્લાન કર્યો હતો? ડીડ થી પ્રશ્ન પૂછ્યો, ભૂતકાળમાં હતો. બરાબર. જો સાદા વર્તમાન કાળમાં હોય તો આપણે ડુ અથવા ડઝ ટુ બી નું રૂપ મૂકીએ પ્રશ્નાર્થ કરતી વખતે. જ્યારે આપણે પ્રશ્નમાં ડીડ હોય એનો આપણે આન્સર આપીએ ત્યારે ડીડ નીકળી જાય અને ક્રિયાપદનું કેવું રૂપ થઈ જાય? તો કે ભૂતકાળનું. The cook planned to throw away the vegetable waste. કુકે શું પ્લાન કર્યો તો કે વેજીટેબલ વેસ્ટ ને થ્રો કરવાનો. બરાબર છે, બાકી રહેલા વેજીટેબલ્સ ને. What did the king ask the cook to do? કિંગે શું પૂછ્યું કુકને કરવાનું? શું કરવાનું પૂછ્યું? જો ધ કિંગ આસ્ક્ડ, જો ડીડ થી પ્રશ્ન પૂછ્યો એટલે ક્રિયાપદ આપણું કેવું થઈ જશે? આસ્ક્ડ. ધ કિંગ આસ્ક્ડ ધ કુક ટુ ફાઇન્ડ અ વે. ફાઇન્ડ અ વે એટલે રસ્તો ગોતવાનો. ટુ યુઝ ધ વેજીટેબલ વેસ્ટ. શું કરવાનું કહ્યું હતું? કે એને રસ્તો ગોતવાનું કહ્યું હતું. બરાબર છે. તો હવે આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈશું. બરાબર. અત્યાર સુધીના આપણે એલો પેરેગ્રાફ હતો એના પછી એના WH આપણે જોયા. હવે આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈશું. પછી એમાં WH ક્વેશ્ચન જોઈશું. Then the king left the kitchen. Then એટલે પછી, THEN then એટલે પછી, અને THAN then છે ડિગ્રીમાં વાપરવામાં આવે છે. Then the king left the kitchen. પછી કિંગે છે ઈ કિચન ને છોડ્યું એટલે ત્યાંથી જતા રહ્યા. લીવ નું ભૂતકાળનું રૂપ થાય છે left. The cook was worried. તો કુક ચિંતામાં આવી ગયો, ચિંતિત થઈ ગયો. worry નું ભૂતકાળનું રૂપ થાય worried. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. He stared at the scraps. અને એનું શું કરવાનું ચાલુ કર્યું? સ્ટેર કરવાનું કર્યું. સ્ટેર કરવું એટલે એકી ટસે જોવું. આપણે અહીં સ્પેલિંગમાં જોયું કે ભાઈ સ્ટેર કરવું એટલે શું થાય એનો મીનિંગ? તો કે એકી ટસે જોવું. ટુ સ્ટેર. બરાબર છે. અહીં આપણે સ્પેલિંગમાં જોયું. સ્ટેર કરવું એટલે એકી ટસે જોવું. ધ સ્ક્રેપ. સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુઓ. આપણે અહીંયા જોયું સ્ક્રેપ એટલે શું થાય? બાકી રહેલી વસ્તુઓ. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. અને વિચારવાનું ચાલુ કર્યું. એન્ડ એ શું છે? સંયોજક છે એટલે કે કંજક્શન. બરાબર છે. એન્ડ છે બે વાક્યો, બે કટ્ટા, બે કર્મ અને વિશેષણને જોડતો શબ્દ એટલે કે સંયોજક છે. સ્ટાર્ટેડ થિંકિંગ અને વિચારવાનું ચાલુ કર્યું. સ્ટાર્ટ નું ભૂતકાળનું રૂપ થાય છે સ્ટાર્ટેડ. ઈડી પ્રત્યય લાગે છે. આપણે છેલ્લે બધા ભૂતકાળના રૂપો જોઈશું. થિંકિંગ કરવું એટલે વિચારવું. He had an idea. તેને એક યુક્તિ આવી અથવા સૂજી. Have has નું ભૂતકાળનું રૂપ થાય છે had. He first washed the vegetables. અને તેને શું કર્યું? તો કે he first એટલે પહેલા. wash નું ભૂતકાળનું રૂપ થાય wash. ધોયું. શું ધોયું? તો કે the vegetable waste. તો તમે આના ઉપરથી હું વડે પ્રશ્ન બનાવી શકો. તો કે શું? Who first washed the vegetable waste? બરાબર. પહેલા કોને વેજીટેબલ વેસ્ટ ધોયા? એ તમે બનાવી શકો. અથવા વોટ વડે બનાવી શકો કે વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ? વેજીટેબલ સ્ક્રેપ સાથે પહેલા કુકે શું કર્યું? તો કે ધ કુક ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. પહેલા એને વેજીટેબલ સ્ક્રેપ્સ છે ઈ વોશ કર્યા. બરાબર. ધેન પછી he cut the vegetables into long strips. એટલે પછી, અને કટ કરવું એટલે કાપવું. જો કટના બંને ફોર્મ સરખા રહે છે. મૂળ રૂપ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળનું રૂપ પણ સરખું રહે છે. he cut the vegetables into the long strip. એને છે લોંગ સ્ટ્રીપ એટલે લાંબા ટુકડામાં વેજીટેબલ ને કટ કર્યા, કાપ્યા. he put them in a big pot. મોટા પોટમાં, મોટા કુંજામાં, ઘડામાં એને શું કર્યું? તેઓને જેટલા વેજીટેબલ્સ હતા એ બધા તેમાં મૂક્યા. પુટ કરવું એટલે મૂકવું. કટ અને પુટ બંનેના ભૂતકાળના રૂપો સેમ જ રહે છે. પુટનું પુટ જ થાય, કટનું પણ કટ જ થાય છે. he started to cook. અને પછી તેને કુક કરવાનું એટલે કે પકાવવાનું ચાલુ કર્યું. he ground some fresh coconut. પછી એને શું કર્યું? પકાવવાનું ચાલુ કર્યું. તો પહેલા શું કર્યું? સમ ફ્રેશ કોકોનટ એટલે કે તાજા કોકોનટ છે ને ગ્રાઉન્ડ કર્યું. ગ્રાઇન્ડ નું ભૂતકાળનું રૂપ થાય ગ્રાઉન્ડ એટલે એને વાટ્યું. આપણે સ્પેલિંગમાં જોયું. બરાબર છે.
ગ્રીન ચીલી એટલે કે લીલા મરચાં, એન્ડ ગાર્લિક, ગાર્લિક એટલે લસણ, ટુગેધર એટલે સાથે, એ બધાને ભેગા કરી અને એની પેસ્ટ બનાવી નાખી. પછી શું કર્યું તો કે he added this paste into the vegetable. પછી છે તેને આ પેસ્ટ ને વેજીટેબલ માં શું કરી દીધી, એડ કરી દીધી એટલે કે ઉમેરી દીધી. he then added salt. પછી તેને શું કર્યું, salt મીઠું એડ કર્યું. એડ નું ભૂતકાળનું રૂપ થાય added, ઈડી પ્રત્યે લાગે. to એટલે પણ, બરાબર. then he added salt. પછી તેને મીઠું, salt to મીઠું પણ એડ કર્યું. he added some whipped curd to the curry. પછી એને કરી એટલે કઢીમાં, આપણે અહીંયા સ્પેલિંગમાં જોયું, કરી એટલે શું થાય, કઢી. કઢીમાં શું કર્યું એને, whipped curd. whipped curd એટલે ફેડેલું દહીં. અહીં તમે જોઈ શકો છો આપણે સ્પેલિંગમાં લખેલું છે, બરાબર છે. whipped curd એટલે ફેડેલું દહીં, એને એડ કર્યું. some એટલે થોડું, બરાબર. he also poured a few spoonful of coconut oil. અને એક સ્પૂનફુલ એટલે ચમચી ભરીને, few એટલે થોડી, અડધી ચમચી ભરીને છે એ કોકોનટ ઓઇલ એડ કર્યું, ઉમેર્યું. પોર કરવું એટલે રેડવું. પોર નું ભૂતકાળનું રૂપ થાય poured, ઈડી પ્રત્યે લાગે. he then decorated the dish with curry leaves. he then એટલે પછી, તેને પછી શું કર્યું તો કે ડેકોરેટ કર્યું. ડેકોરેટ નું ભૂતકાળનું રૂપ થાય ડેકોરેટેડ. શું કર્યું, શણગાર્યું. the dish કોને શણગારી તો કે ડિશ ને with curry leaves. એની સાથે શણગારી તો કે curry leaves એટલે કે મીઠા લીમડા સાથે એને ડેકોરેટ કરી. the new dish was ready. અને આપણી જે નવી ડીશ છે ઈ તૈયાર થઈ ગઈ. કેવી રીતે નવી ડીશ તો કે પેલા છે એને વેજીટેબલ પડેલા હતા, બરાબર, એક્સ્ટ્રા જે નીકળેલા હતા, વધ્યા હતા, એનું એને શું કર્યું તો કે એમાંથી એને વિચાર્યું અને પછી બધું મિક્સ કરીને એમાં અલગ અલગ ગાર્લિક, ચીલી, કોકોનટ ની પેસ્ટ બનાવી અને એમાં નાખી અને એને નવી ડીશ તૈયાર કરી. he served the dish to the guest. અને પછી શું કર્યું, એને ઈ ડીશ ને એટલે કે ઈ વાનગીને સર્વ કરી એટલે કે પીરસ, બરાબર. સર્વ નું ભૂતકાળનું રૂપ થાય છે સર્વ. everyone liked it very much. everyone એટલે દરેક, બધાને આ જે ડીશ છે ખૂબ જ ગમી. વેરી મચ એટલે ખૂબ જ, અને લાઈક એટલે ગમવું, પસંદગીના સંદર્ભમાં, બરાબર છે. લાઈક નું ભૂતકાળનું રૂપ થાય છે લાઈક. તો તમે હવે આપણે આ પેરેગ્રાફના આપણે ડબલ વેજ ને જોઈ લઈએ કે કેટલા એમસીક્યુ નીકળે છે. ચલો, the cook cut the vegetables into. અને કુકે શું કર્યું હતું, વેજીટેબલ્સ ને લોંગ સ્ટ્રીપમાં કટ કર્યું હતું. તો આપણો આન્સર શું આવશે, into લોંગ સ્ટ્રીપ, બરાબર છે. પછી what did the cook pour into the mixture. what વડે બને કે મિક્સચરમાં કુકે શું પોર કર્યું એટલે કે શું રેડ્યું. ડીડ થી પ્રશ્ન પૂછ્યો એટલે આન્સરમાં આપણું ક્રિયાપદ કેવું આવશે કે ભૂતકાળનું. the cook poured a few spoonful of coconut oil into the mixture. અને મિક્સચરમાં છે few spoonful ભરીને કોકોનટ ઓઇલ ને છે એ પોર કર્યું હતું. પછી what did the cook use to decorate the dish. કુકે છે એ ડીશ ને ડેકોરેટ કરવા માટે શેનો ઉપયોગ કર્યો હતો તો કે the cook used curry leaves to decorate the dish. આપણે યુઝ માં યુઝ લગાડીને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ did થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે. what did the cook do with the new dish. પછી કયો પ્રશ્ન આપણને પૂછાઈ શકે તો કે what did the cook do with new dish. કુકે છે એ નવી ડીશ સાથે શું કર્યું તો કે the cook served the new dish to the guest. કુકે છે એ નવી ડીશ છે એ ગેસ્ટ ને સર્વ કરી. હવે આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈશું. the guest says, guest મહેમાનોએ કહ્યું. what is the name of this dish. આ ડીશ છે એનું નેમ શું છે, કારણ કે બધાને તો ખૂબ જ ભાવી હતી આ ડીશ. તો એ ડીશ સેન વાનગી છે એનું નામ શું છે એવું બધાને પૂછવાની ઈચ્છા થાય ને. આપણે પણ કંઈક નવી વાનગી બનાવીએ તો આપણને ઈચ્છા થાય કે આપણે જ એનું નામ જાણીએ. તો એવી રીતે મહેમાનો છે પણ એ પણ પૂછે છે. the cook was confused એટલે કુક છે એ ગૂંચવાઈ ગયો, ભાઈ મારે આનું નામ શું આપવું. cook said, કુકે કહ્યું the name of the dish is avial એટલે avial. કુકે શું કહ્યું એનું નામ, the name of the dish is, આ ડીશ નું નામ છે avial. avial become famous all over
કેરેલા. અને અવ્યલ છે એ ફેમસ થઈ ગઈ ક્યાં? તો કે આખા કેરેલામાં. ફેમસ થવું એટલે કે પ્રખ્યાત થવું, બરાબર છે. બીકમ નું ભૂતકાળનું રૂપ છે. એન્ડ જસ્ટ ઇમેજિન અને માત્ર વિચારો, ઇમેજિન કરવું એટલે વિચારવું. ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ અ વેસ્ટ. આ છે એ બાસ્કેટ ઓફ અ વેસ્ટ એટલે જે નકામી વસ્તુ હતી એમાંથી આખી ડીશ બનેલી હતી. ડુ યુ નો હુ ધ કુક વોઝ. તમને ખબર છે એ કુક કોણ હતા? હુ એટલે કોણ. ઇટ વોઝ ભીમા એટલે કે તે ભીમ હતા. વન ઓફ ધ પાંડવાસ. પાંડવમાંથી એક. વન ઓફ ધ પાંડવાસ એટલે પાંડવમાંથી એક. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા. અને કિંગ રાજાના પણ રાજા હતા. પાંડવાસ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. અને પાંડવો છે એના કિંગડમમાં, એના રાજ્યમાં સંતાણ હતા. તો હાઇડ થવું એટલે સંતાવવું, બરાબર. અવ્યલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવ્યલ છે એ તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે, બરાબર છે. તો હવે આપણે એના WH ક્વેશ્ચન જોઈ લઈએ. અહીં આપણો લેસન પૂરો થાય છે. હુ આસ્ક્ડ ધ નેમ ઓફ ધ ડિશ. આન્સર શું મળશે આપણને? તો કે ધ ગેસ્ટ આસ્ક્ડ ધ નેમ ઓફ ધ ડિશ. પછી વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડિશ પૂછી શકે ને કે ડિશ નું નામ શું હતું? તો કે ધ નેમ ઓફ ધ ડિશ વોઝ અવિયલ. હુ વોઝ ધ કુક. કુક કોણ હતા? કે ધ કુક વોઝ ભીમા, વન ઓફ ધ પાંડવાસ. કે કુક નું નામ શું હતું? તો કે ભીમ, પાંડવમાંથી એક. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણો અહીં લેસન મસ્ત પૂરો થાય છે. એવી મારી આશા છે કે તમને બધાને સમજાશે. તો હું તમને હવે અહીં આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપો જોઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીં જોજો V1 અને V2, બરાબર. લાઈન ટુ લાઈન બધાએ જોતું જવાનું છે અને તમારી CW માં કમ્પલસરી 3 ટાઈમ્સ લખી નાખવાનું છે. તો પહેલું છે ઓર્ડર, ઓર્ડર્ડ. કમ, કેમ. વોન્ટ, વોન્ટેડ. વર્ક, વર્કડ. ફાઇન્ડ, ફાઉન્ડ. જો ઇરેગ્યુલર ફોર્મ છે એટલે એનું સ્પેલિંગ થશે FOUND. યુઝ, યુઝડ. લીવ નું થશે લેફ્ટ. વેસ્ટ નું વેસ્ટેડ. સ્ટેર નું સ્ટેર્ડ. વોચ નું વોચ્ડ. વરી નું વરીડ. કટ, કટ. ગ્રાઇન્ડ નું થશે ગ્રાઉન્ડ. જો ઇરેગ્યુલર ફોર્મ છે એટલે એના સ્પેલિંગ યાદ રાખજો. એડ નું એડેડ. હાઇડ નું હિડ. ઈ નીકળી જશે. પોર નું પોર્ડ. ડેકોરેટ નું ડેકોરેટેડ. થિંક નું થોટ. સર્વ નું સર્વ. તો આ હતા આપણા ભૂતકાળના રૂપો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.